નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નિજાનંદ પરિવાર સંસ્થા 2015થી નિસ્વાર્થ ભાવે કોઈપણ હોદ્દા વગરની સંસ્થા છે। આ સંસ્થા દ્વારા શિહોર તાલુકાનું ભાણગઢ ગામ દત્તક લીધું છે। તે ગામની પ્રાથમિક શાળાના બાળકોને હાજી ગુલામ અબ્બાસભાઈ ગઢડાવાળા તથા રમજાન ગોવાની ફોટોગ્રાફર તરફથી પાણીની બોટલ અને નિજાનંદ પરિવાર તરફથી ચોપડા અને પેન રાજકોટના સભ્યના વિશેષ સહયોગથી અપાયા। આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, પ્રદીપસિંહ ઝાલા તથા સ્ટાફનો સહયોગ મળ્યો હતો। કદરેજ અને ભાનગઢ શિહોર તાલુકાના બંને ગામમાં નિજાનંદ પરિવારના અનિલભાઈ અને કરદેશ સ્કૂલના આચાર્ય રોહિતભાઈના માર્ગદર્શન મુજબ આયોજન કરેલ। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અનિલભાઈ, આચાર્ય સાહેબ રાજુભાઈ, બધા સાહેબો, રમજાનભાઈ અને વાલા ફુલકા, એમને જોઈને મને એટલો આનંદ થયો, મને હરખના આંસુ આવી ગયા। તમને જેટલી આ લોકો મહેનત કરે છે એમાં એ સાહેબોની મહેનત તો છે જ, પણ તમે જે સાથ સહકાર આપો છો અને આગળ એમાં વિદ્યા મેળવવામાં જેટલો તમે ટાઈમ ટેબલ પ્રમાણે આવો અને સાહેબોને સહકાર આપો અને સાહેબો તમને તમારા પરિવારના બાળકો છે એમ સમજી અને ખૂબ જ એવી રીતે સારી વિદ્યા આપે છે। અને મારી ભગવાનને પ્રાર્થના છે કે આપણામાંથી કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર એ ભાનગઢનું નામ ઊંચું કરે અને આવા બધા વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં ફર્સ્ટ નંબર આવતો હોય ભાનગઢનું નામ આવે એ મારી ભગવાનને પ્રાર્થના છે।